નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે કોર્પોરેશન દ્વારા સયાજીબાગ નજીક આવેલા કાલાઘોડા સર્કલમાં મહારાજા સર સયાજીરાવ પ્રતિમાનું રેસ્ટોરેશન બાદ અનાવરણનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જ્યાં માંજલપુર વિસ્તારના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ આવતાની સાથે સર્કલો ઉપર અધધ હોર્ડિંગ્સો જોતા તાત્કાલિક કાર્યક્રમ હાજર દબાણ શાખાના ડાયરેક્ટર ડોક્ટર મંગેશ જયસ્વાલને તડાવી તાત્કાલિક જેટલા પણ કાર્યક્રમો પતી ગયા હોય તે તમામના હોર્ડિંગ્સોની સૂચના આપી હતી। રાજમાર્ગોના તમામ સર્કલ પર હોર્ડિંગ્સને લઈને વાહન ચાલકોને ધ્યાન ખેંચાય ત્યારે નાના મોટા અકસ્માત પણ સર્જાતા હોય છે। આવા સંજોગોમાં નામદાર હાઈકોર્ટ તેમજ મ્યુનિસિપલ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્યું હોવા છતાં રાજકીય પક્ષો કે સંસ્થાઓ જાહેરનામાને ગણકારતા પણ નથી, ત્યારે આવા હોર્ડિંગ્સો તાત્કાલિક ઉતારી લેવા જોઈએ, પરંતુ સત્તાધીશો દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી। આશ્ચર્યની વાત તો એ છે કે અત્યાર સુધી મેયર સહિત અનેક નેતાઓ રાજમાર્ગો ઉપરથી પસાર થાય છે, પરંતુ શું કોઈનું પણ ધ્યાન હોર્ડિંગ્સ પર જતું નહીં હોય તેવા વેધક સવાલ ઊભા થયા છે। શહેરમાં અનેક જગ્યાએ અસંખ્ય બોર્ડો લાગેલા છે, જેના કાર્યક્રમો પતી ગયા હોય ને એ બી બધા મોજૂદો છે બોર્ડો, એ બધા સાઇન બોર્ડો ઉતારી દેવાની મેં વાત કરી છે। દબાણેટરના જે જયસ્વાલ છે એને મેં વાત કરી છે કે ઘણા બોર્ડો એવા છે કે કાયમી રહે છે, એમની જગ્યા બુક કરી રાખે છે, એવા બોર્ડો ઉતારી દેવા જોઈએ। આખા વડોદરા શહેરમાં રીતની પરિસ્થિતિ દરેક સર્કલો ઉપર શું કહેશો, તમને ઉતારવા જોઈએ ના ઉતારવા જોઈએ? બસ એ વાત કરી છે ને એવા બોર્ડો ઉતારી દેવાની બી સૂચના આપી છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।